નમસ્કાર દોસ્તો, એક ગેંગ છે તે વેરાવળની અંદરથી ઝડપાઈ છે અને આ ગેંગ બહારની છે, અન્ય જિલ્લાની છે, અન્ય રાજ્યની છે. આ ગેંગ છે તે સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવે છે. ખુલ્લા વિસ્તારની અંદર તેણે રોકાણ કર્યું અને રોકાણ કર્યા બાદ તે શોપિંગ કરવાના બહાને શહેરની અંદર આવે છે. શહેરની અંદર આવ્યા બાદ તે મહિલાઓ છે જે તેના નાકની નથ છે તે તૂટી ગઈ એવું કહે છે, તેને બદલાવાની છે, નવી લેવાની છે, આવું સોની વેપારીને કહેવામાં આવ્યું. સોની વેપારીને કીધા બાદ આ તમામ મહિલાઓ છે, લગભગ 4 થી 5 મહિલાઓ છે, 2 પુરુષો છે, તે જ્યારે સોની વેપારી છે તે અન્ય સોનું તેને બતાવતો હતો ત્યારે આ જે ગેંગની મહિલાઓ છે અન્ય, તેણે સોનાના અન્ય દાગીનાઓ હતા તેના ઉપર હાથ ફેરો કર્યો છે. હાથ ફેરો કર્યા બાદ બહારની સાઈડ પુરુષો હતા જે બાઇક લઈને ઊભા હોય છે, આ બહારની સાઈડ પુરુષો જે હતા તેને સોનું અંબાવી દેતા હતા, મતલબ કે સોની વેપારીને જાણ ન થાય. આ સમગ્ર મામલે આખરે સોની વેપારીએ વેરાવળ પોલીસમાં ફરિયાદ કરી. એલસીબીની ટીમ દ્વારા આ તમામ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાના આધારે, બાતમીના આધારે, પૂછપરછના આધારે આ તપાસને તેજ કરવામાં આવી અને આખરે આ તમામ 7 જણ લોકો છે તે ઝડપાયા છે. તેણે કઈ ચોરીને અંજામ આપ્યો છે? વેરાવળ શહેરની અંદર આવેલ શ્રીપાલ હવેલી ચોક અને આ ચોક નજીક ભરતભાઈ ભીમજીભાઈ નામના એક વ્યક્તિની વીર જ્વેલર્સ નામની દુકાન છે, જ્યાં 4 અજાણી મહિલાઓ આ દુકાને પહોંચી હતી. સોના ચાંદીના દાગીના લેવાના બહાને આવી સોની વેપારીની નજર ચૂકવવામાં આવી હતી. દુકાનમાંથી સોનાના દાગીના સેરવી જાય જેની જાણ વેપારીને થતાં આખરે પોલીસમાં ફરિયાદ કરી. એમાં સામેલ મહિલાની એલસીબી પોલીસે ધરપકડ કરી છે. પાંગળીબેન નામની મહિલા છે જે દાહોદની છે. સુરકાબેન છે જે પણ મધ્યપ્રદેશના છે. કાજલબેન છે, અનિતાબેન છે. આ સિવાય કૌશિક કર્માભાઈ ડામોર નામના વ્યક્તિ છે. મુકેશ બીજીયાભાઈ માવી નામના આદિવાસી વ્યક્તિ છે તે મધ્યપ્રદેશના છે. અને અજય જોરસિંહ મોકડિયા છે જે પણ મધ્યપ્રદેશના છે. તો દાહોદ અને મધ્યપ્રદેશના આ કુટુંબીઓ છે અંદરો અંદર અને તેણે આ ચોરીને અંજામ આપ્યો છે. જો કે પોલીસે પર્દાફાશ કર્યો છે. કેટલું સોનું ચોરાયું છે એ જોઈએ. હવે સોનાની પ્રેસવાળી કાનમાં પહેરવાની નાની બુટી 10 નંગ જેટલી ચોરી છે. સોનાના નાકમાં પહેરવાના દાણા 28 નંગ, ચાંદીના સાંકળની જોડી એ નંગ 2, નાના બાળકોના હાથ પગમાં પહેરવાના કડા જે પણ નંગ 2 ચોરવામાં આવ્યા છે. આ ચોરો પાસેથી એક ક્રેટા કાર મળી છે જે તેની ખરીદેલી છે. આ સિવાય એક યામાહા અને એક પલ્સર બાઇક મળી છે. મતલબ કે આ 3 વાહન છે એ પણ પોલીસે કબજે કર્યા છે અને હાલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.